નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહેસાણા ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુરોપ જવા માટે નીકળેલું જે પરિવાર છે જે લિબિયામાં ફસાઈ ગયો છે, પરિવારને છોડવા મોબાઈલ મેસેજમાં 2 કરોડની ખંડણીની માંગણી કરવામાં આવી છે। પરિવાર અમદાવાદથી દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો અને તે બાદ હવે લિબિયામાં ફસાઈ ગયો છે। એજન્ટોએ પરિવારને છેતરીને તેમને લિબિયા મોકલી દીધા છે। લિબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી બનાવી દેવામાં આવ્યા છે, તો મેસેજ દ્વારા 2 કરોડની માંગણી કરવામાં આવી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા ખાતેથી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે, જ્યારે 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી રહી છે, જ્યારે અપહરણકર્તાઓ દ્વારા $54,000 માંગવામાં આવ્યા છે, જે ભારતીય રૂપિયામાં કરીબ 2 કરોડ રૂપિયા જેટલા થાય છે। જ્યારે કિસ્મતસિંહ ચાવડા, જ્યારે પુત્રી દેવાંશી ચાવડા હાલ વિદેશમાં મુસીબતમાં મુકાયા છે। સમગ્ર પરિવાર હવે મુસીબતમાં મુકાઈ ગયો છે, જ્યારે કાવતરામાં મહેતા હર્ષિત કમલેશ નામના વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યો છે। તો મહેસાણાથી આ સમાચાર। યુરોપ જવા નીકળેલા પરિવાર લિબિયામાં ફસાઈ ગયો છે, ત્યારે પરિવારને છોડવા મોબાઈલ મેસેજમાં 2 કરોડ ખંડણીની માંગ કરવામાં આવી છે। પરિવાર અમદાવાદથી દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો અને તે બાદ તેમને લિબિયા એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યું છે, જ્યારે એજન્ટોએ પરિવારને છેતરીને લિબિયા મોકલી દીધા છે અને હવે અપહરણ કરવામાં આવ્યું છે। લિબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી બનાવી દેવામાં આવ્યા છે। તો મેસેજ દ્વારા 2 કરોડની ખંડણીની માંગણી કરવામાં આવી છે, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી અલ્પેશ, હવે આ અપહરણનો મામલો સામે આવ્યો, પરિવાર લિબિયામાં ફસાઈ ગયો છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસ જણાવી દઉં કે યુરોપ જવા નીકળેલા પરિવારને લિબિયામાં બંધક બનાવવામાં આવી છે અને મોબાઈલ મેસેજમાં 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી અને મહેસાણાના બાદલપુર ગામના દંપતી 2 વર્ષની બાળકી લિબિયામાં બંધક બનાવવામાં આવ્યા છે અને પરિવાર અમદાવાદથી દુબઈ પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને એજન્ટે છેતરીને તેમને લિબિયા મોકલી દીધા છે અને લિબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી કરી બનાવી દેવામાં આવે છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે। અને જ્યારે વાત કરવામાં આવે કે જે અપહરણકર્તાઓના દ્વારા $54,000 પણ માંગવામાં આવ્યા છે અને દુબઈ એજન્ટે 1 કરોડ રૂપિયાની તોતિંગ ખંડણી માંગવામાં આવી છે અને ભોગ બનનાર જે કિસ્મતસિંહ ચાવડા અને પત્ની તેમની છે હિનાબેન ચાવડા અને પુત્રી દેવાંશી ચાવડા અને હાલ વિદેશમાં મુસીબતમાં મુકાયા છે અને આ કાવતરા મહેતા હર્ષિત કમલેશભાઈ નામના વ્યક્તિએ સંડોવણી હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે અને પીડિતા ના પરિવારજનો મહેસાણા કલેક્ટરમાં આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને પરિવારજનોએ સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે અને વિદેશમાં ફસાયેલા પરિવારને એમકેમ પરત લાવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ ગુજરાત મોડલ અનેક મામલે ફેલ ગયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં નવા બની રહેલા બ્રિજ બનતા પહેલા જ તૂટી રહ્યા છે, ત્યારે વલસાડમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। વલસાડના કૈલાશ રોડ પર આવેલા અને ઓરંગા નદી પર નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે। બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના બની છે। બ્રિજના સ્લેબ ધરાશાયી થતા 4થી વધુ મજૂરો દબાયા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક દોડી આવી મજૂરોને બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। आवाज आया, हम लोग उधर थे, दौड़ के आ गए इधर। आदमी लोग अपना सब कितने लोग दबे थे अंदर? 4 का चोट लगा। હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી, શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલી છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયું છે। લેવલની કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગટર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા
એ 5 જેટલા મજૂરો હતા. એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે સવારે ઓવરબ્રિજ માટે ગર્ડર મૂકવામાં આવ્યો હતો, જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનું એક ભાગ સ્લીપ થઈ ગયો હતું. બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ છે. બ્રિજના સ્લેબ ધરાશાયી થવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગની સર્કલ ઓફિસને તપાસ સોંપાઈ છે. સ્થળ મુલાકાત કરી અકસ્માત સંદર્ભે વિગતો રજૂ કરાશે. માર્ગ અને મકાન વિભાગ સરકારને અકસ્માતના કારણોનો રિપોર્ટ સોંપશે. औरंगा नदी पर जो एक नવો पुल बनी રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે. આરએનબીના માનસ જો હોય આરએનબીના માનસ રહેશે અને વહીવટી તંત્રના માનસ રહેશે. 5 જણાની ઈજા થઈ. સેફ્ટીની શું સેફ્ટીમાં તો આ લોકોને ઇન્સ્યોરન્સ બધું જ લીધેલું છે. બ્રિજનો બી ઇન્સ્યોરન્સ. કેટલા લોકો કામ કરતા હતા? આજે તો 5 જણા છે. ત્યારે સતત બની રહેલી આવી ઘટનાઓ અનેક સવાલો કરે છે. શું આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે? મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. હિંમતનગરમાં હુડાના અમલીકરણના વિરોધમાં આજે સ્થાનિકો દ્વારા હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં વિરોધ કરી રહેલા 11 ગામો પણ જોડાયા છે, જેથી માર્કેટયાર્ડ, સ્કૂલ, કોલેજ સહિત ધંધા વેપાર બંધ રહેશે. લોકોની માંગ છે કે ગામોને હુડામાં સમાવેશ ન કરવામાં આવે, જેને લઈને છેલ્લા 3 મહિનાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે હિંમતનગરના હુડાના અમલીકરણનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આ તબક્કે અમે ખેડૂતો સૌ વેપારી મિત્રોનો નતમસ્તક થઈને આભાર વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતો તમને શ્યોરિટી આપે છે કે ભવિષ્યના દિવસોમાં આ ખેડૂતો પર વેપારી સાથે ઉભા રહેશે. લોકલ પર વોકલની જે વાત છે એમાં પણ અમે સંકલ્પિત થઈએ છીએ કે ભવિષ્યમાં ઓનલાઈન ખરીદી પણ નહીં કરીએ અને આ હિંમતનગરના જે વેપારીઓ છે એમને અમે સમર્થન આપીશું. સાબરકાંઠાનું જે હિંમતનગર છે જે 90 દિવસથી વધુના હુડા બાબતે જે વિરોધ કરવામાં આવે છે કહી શકાય છે 11 ગામોના જે વિરોધ પ્રદર્શન છે હુડા દ્વારા ચાલી રહ્યો તો કહી શકાય છે આજે હિંમતનગર છે હિંમતનગરમાં સ્વયંભૂ બંધ કરવામાં આવ્યું છે. કહી શકાય કે વેપારી હોય કે માર્કેટ યાર્ડ હોય કે સંપૂર્ણ નાના મોટા વેપારીઓ હોય તોની પણ સંપૂર્ણ આજે હુડા બાબતે જે વિરોધ કરવામાં આવ્યો છે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો આજે દ્રશ્યો છે જે હિંમતનગરનો જે સમાજ બધા જ કહી શકાય કે જે વેપારી હતા તેનું આજે બંધનું એલાનમાં સમર્થન આપ્યું છે. કહી શકાય કે જે 90 દિવસથી વધુનું જે હુડાનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેનું સમર્થનમાં આજે હિંમતનગર સ્વયંભૂ બંધ પાડવામાં આવી રહ્યું છે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સલામત સવારીએ વધુ એકનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. એસટી બસના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટ લીધો હતો, જેમાં 28 વર્ષીય યુવક નાગજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અરવલ્લીના મોડાસા માલપુર હાઈવે પર પણ અકસ્માતની ઘટના બની હતી. ટ્રક ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે રાજકોટના સરદાર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. કારની અડફેટે આવતા બાઇક સવાર યુવકનું મોત થયું હતું. ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષા બાઇક વચ્ચે ટક્કર બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં એક મહિલા જીવતી ભૂંજાઈ હતી અને 4 લોકો દાઝ્યા હતા. અંકલેશ્વર વાલિયા રોડ પર ભયાનક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. રિક્ષા અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતા સળગી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. તેમજ 4 લોકો ગંભીર રીતે દાઝતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરના કાફલાએ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
સંઘ પ્રદેશ દમણમાં આટિયાવાડ વિસ્તાર નજીક આવેલા હિંગળાજ માતા મંદિર પાસેના તળાવમાં 4 બાળક ડૂબ્યા હતા. નાવા પડેલા 7 બાળકોમાંથી 4 બાળકો ડૂબ્યા હોવાની આશંકા છે, જ્યારે પોલીસ અને ફાયર દ્વારા એક બાળકને બચાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યારે શોધખોળ દરમિયાન એક બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, તેમજ ડૂબેલા અન્ય બાળકોની ફાયર દ્વારા શોધખોળ ચાલુ છે. મહીસાગરના બાલાસિનોર તાલુકામાં ગાંજાની ખેતી પકડાઈ છે. વડદલા ગામના રત્નાજીના મુવાડા વિસ્તારમાં ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના પાદપો ઉગાડવામાં આવ્યા હતા, જેની પોલીસને બાતમી મળી હતી. તપાસના આધારે પોલીસ રેડ કરવા પહોંચતા ખેતરમાંથી 258 ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા છે, જેની બજાર કિંમત 2,36,98,000 રૂપિયા જેટલી આંકવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામના વંકાચ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં પ્લાસ્ટિક મટીરીયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે ઉમરગામ, સરીગામ અને વાપી ફાયરની ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારના પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તેમજ કોમ્પ્લેક્સમાં હજુ કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. કોમ્પ્લેક્સમાં આગ વધે નહીં તે માટે કામગીરી પણ શરૂ કરાઈ છે. હિંમતનગર શહેરમાં અંબવાડી પોલીસ ક્વાર્ટરમાં આગની ઘટના સામે આવી છે. પોલીસકર્મીના ક્વાર્ટરમાં નવી ગેસ બોટલ લગાવતા સમયે ગેસની બોટલ લીકેજ થતા આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મહીસાગર જિલ્લાના મલેકપુર ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બહેને મરણ ગયેલા ભાઈને જીવિત બતાવી ખોટા ફોટા અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા અને ખેતીની જમીન NA કરાવી જમીન વેચી મારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે બહેન વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પણ જમીન વેચી મારવાના પ્રકરણમાં કોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. અડાલજ સંયુક્ત ખાતેદાર આવેલે છે. એમાં મારા પતિ 30/6/2019 રોજ મરણ પામેલ છે. તેમ છતાં તેમના અંગૂઠાની સહી અને તેમના ફોટાની જગ્યા પર બીજા કોઈનો ફોટો લગાવી અને અમારા પર કોઈ યાદી વગર કોઈની સહી લીધા વગર અમારા પર કે ફોટા પર અમારા ખોટા છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશને અમે આ FRI પટેલ સુશીલાબેન હીરાભાઈના પર નોંધાવેલી છે. આમાં અમારા ખોટા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડનો ઉપયોગ થયો છે, જેમાં મારા ફાધર પટેલ પરસોત્તમભાઈ મથુરભાઈનું આધાર કાર્ડ નંબર છે 6363. એ જ આધાર કાર્ડ નંબર વાપર્યો છે પટેલ જેઠાભાઈ હીરાભાઈના અંદર 6363. એ જ આધાર કાર્ડ નંબર વાપર્યો છે પટેલ વિશ્વાબેન જેઠાભાઈમાં. એ જ આધાર કાર્ડ નંબર વાપર્યો છે પટેલ અંબાબેન કાળુભાઈમાં. એવી રીતે અમારા ખોટા ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરી અને આ ટોટલી બિનખેતીનો હુકમ ખોટો મેળવી લીધેલો છે. પટેલ અંકિતાબેન કાળુભાઈ મારા બેન છે. અંબાબેનની જગ્યાએ સુશીલાબેને પોતે એમનો પોતાનો ફોટો ચોંટાડેલો છે અને ખોટી સહી કરેલી છે. મિલનભાઈ કાળુભાઈ મારું નામ, મારી જગ્યાએ બી કોઈ ખોટો ફોટો ચોંટાડેલો છે અને ખોટી સહી કરેલી છે.
અંકિતાબેન કાળુભાઈની જગ્યાએ કોઈ ખોટો ફોટો ચોંટાડેલો છે અને ખોટી સહી કરેલી છે. આ દરેક જગ્યાએ બધું ખોટું ઉપયોગ થયેલો છે. ફરિયાદીની નણંદ દ્વારા ફરિયાદીના પતિનું 2019માં મૃત્યુ થઈ ગયું હોવા છતાં એને જીવિત હોવાનું બતાવીને 2022માં એમના અંગૂઠાની ખોટી સહીનું નિશાન ઊભું કરીને તેમજ બીજા ખાતેદારોના ખોટા ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરીને તેમજ ખોટા ફોટાઓ ચોંટાડીને આ જે જમીન છે એને ખેતીમાંથી બિન ખેતીની કરી દેવામાં આવી અને ત્યારબાદ એને વેચી દેવામાં આવેલ છે. આ સમગ્ર કૌભાંડનું ફરિયાદી બહેનને ધ્યાન આવતા ફરિયાદી બહેન દ્વારા પોલીસને ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આગળ તપાસ ચાલુ છે. પાટણના સિદ્ધપુરમાં સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાટણની ધારપુર સિવિલમાં સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા આ જાણ થઈ કે સગીર દીકરી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. કિશોરીના નિવેદન લેવાયા બાદ કાકોશી પોલીસ એક્શનમાં આવી છે. કેસની તપાસ સિદ્ધપુર પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે. વડોદરાના કોડિયા ગામની સીમમાં અજાણી મહિલાના હત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં ગુનો ડિટેક્ટ કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મૃતકને 2 વ્હીલર પર લઈ જઈ દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કર્યાનું ખુલ્યું છે. 40 લાખના વીમાના લોભે બહેન ફિરોઝાબાનુ અને રમીઝ રાજાએ કાવતરું ઘડ્યું હતું. અક્યુઝ છે તેમને દ્વારા જ આ લેડીનું મર્ડર કરવામાં આવ્યું છે. જો અક્યુઝ છે જે રમીઝ રાજા ઉર્ફે હનીફભાઈ શેખ એમના દ્વારા આ વિક્ટિમ અગીના મુસ્તફા દિવાનનું મર્ડર કરવામાં આવ્યું. મર્ડરના મોટિવ બાબતે પોલીસ દ્વારા પૂછપરછમાં આ સમજણ પડી છે કે આ જો રમીઝ રાજા છે તે એમની મોટી બહેન ફિરોઝબાનુ ઉર્ફે અનીશા દિવાન સાથે ગયા 5 વર્ષથી રિલેશનશિપમાં હતો અને એમની મોટી બહેનના કહેવાથી એમને નાની બહેનનું મર્ડર કર્યું છે. અમદાવાદ શહેરને પ્રદૂષણ મુક્ત કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 21 લાખ વૃક્ષના જાળવણીનો ખર્ચ 69 કરોડ હતો. જોકે અધિકારીઓ એજન્સીઓને લાભ કરાવવા માટે સહીઓ કરાવવાનો કારસો રચ્યો હતો અને બગીચા ખાતાની બલિહારીથી આ ખર્ચ 135 કરોડ પહોંચ્યો છે. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેને અધતર ખર્ચનું કામ રોક્યું છે. બગીચા ખાતાએ ખેલ પાડવા જતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારે એમસીનું બગીચા ખાતું વૃક્ષો વાવવામાં નિષ્ફળ સાબિત થયું છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા એક ટેન્ડર ગાર્ડન વિભાગ દ્વારા જે પાડવામાં આવ્યું હતું કે વૃક્ષોના આપણે મેન્ટેનન્સ માટેનું કે એની માવજત કરવા માટેનું, પરંતુ ઓલરેડી આપણે વાત કરીએ કે જે મિશન મિલિયન 4 છે એની અંદર આ ટેન્ડરની અંદર જે એજન્સીઓ હોય તેને જ આપણે વાત કરીએ કે મેન્ટેન કરવાનું હોય છે. તેથી હાલ આ ટેન્ડર હાલ પૂરતું તો સ્થગિત રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ મારફતે થઈ રહેલા નાણાકીય ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ થયો છે. મુખ્ય પર્પઝના વિરુદ્ધ બેંક ખાતાનો ઉપયોગ કરી 20 કરોડથી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. ફરિયાદ કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. એમાં અલગ અલગ હેડ ઉપર અલગ અલગ રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ એવા અલગ અલગ રાજ્યોના નાગરિકો દ્વારા કમ્પ્લેન કરવામાં આવી છે અને એવી વિગતને બધાને કમ્પાઇલ કરતા આ જ એકાઉન્ટમાં ઓછામાં ઓછું 2 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે. આખી વિગત આ ઉપરાંત એવી પણ છે કે આ એક એકાઉન્ટ છે, આ સિવાય બીજા 7 એકાઉન્ટ છે.
મહેસાણાના કડીમાં કબૂતરબાજ એજન્ટનું કારનામું સામે આવ્યું છે. કબૂતરબાજ એજન્ટે લંડન જવા ઈચ્છુક પાસે 2 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. લંડન ના મોકલતા ઈસમ બીજા એજન્ટ મારફતે લંડન પહોંચ્યો હતો. કબૂતરબાજ એજન્ટ દંપતી ઈસમના બેંક ખાતાનો દુરુપયોગ કરી કરોડોનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. સમગ્ર મામલે કબૂતરબાજ એજન્ટો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. તો મોબાઈલ ફોનના ઉપયોગને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સલાહ આપવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈ દાદાની સલાહ સામે આવી. દાદાએ હવે સલાહ આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલનું ફોનના ઉપયોગને લઈને નિવેદન સામે આવ્યું છે. બાળકો મોબાઈલ ફોનના ઉપયોગમાં વિવેક રાખે તેવું મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે મોબાઈલના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરે તેવું પણ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે. અને મોબાઈલને લઈને હવે દાદા દ્વારા ટકોર કરવામાં આવી. આજના રીલ્સના જમાનામાં સમય મર્યાદા ખૂબ જરૂરી છે તેવું પણ સીએમનું નિવેદન સામે આવ્યું છે. જ્યારે બાળકો પોતાના માતા પિતાની સલાહ પણ માને તેવી પણ ટકોર હવે બાળકોને કરવામાં આવી છે. જે તેમની સાથે બેસી એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ નિવેદન સામે આવ્યું. મોબાઈલના વપરાશની સમય મર્યાદા માટે ખાસ અનુરોધ કરું છું. પણ આપણે ટાઈમ નક્કી કરવાનો કે ભાઈ 1 કલાક તો 1 કલાક, અડધો કલાક તો અડધો કલાક, 10 મિનિટ તો 10 મિનિટ. તમારે જે નક્કી કરવો હોય તમારી રીતે મમ્મી પપ્પા સાથે બેસી નક્કી કરવાનો કે આટલો ટાઈમ એટલે એટલો ટાઈમ મૂકી દેવાનો ફટ લઈને. પછી નહીં તો આમાં તો તમને બીજું કશું મગજ નહીં દોડે, આમ જ જીવ આયા કરે પછી એમ. કારણ કે આ તો ચાલ્યા જ કરે, તમે જેમ ખેંચ્યા કરો એમ આયા જ કરે. કરશો ને નક્કી? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ દ્વારા વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મનરેગાની જે યોજના છે તેનું નામ બદલવામાં આવ્યું. પીએમ મોદીની કેબિનેટનો વધુ એક નિર્ણય સામે આવ્યો છે, જેમાં ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027માં થશે. પ્રથમ તબક્કો એપ્રિલ-સપ્ટેમ્બર 2026માં થશે, જેમાં હાઉસિંગ લિસ્ટિંગ કહેવાશે. જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી 2027 પોપ્યુલેશન એન્યુમરેશન કહેવાશે. ઐતિહાસિક કામગીરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ દ્વારા વધુ એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પણ એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો, જ્યારે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027માં થશે. તો મનરેગા યોજનાનું નામ બદલવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મનરેગા બન્યું હવે પૂજ્ય બાપુ યોજના. જ્યારે કેબિનેટનો મોટો નિર્ણય, હવે 125 દિવસ કામ કરવામાં આવશે, જેમાં ₹1.51 લાખ કરોડના બજેટ સાથે નવી શરૂઆત કરવામાં આવશે. જ્યારે હવે લોકોને મળશે વધુ રોજગાર અને આર્થિક સુરક્ષા. હવે મનરેગા યોજનાનું નામ બદલવામાં આવ્યું છે. કેબિનેટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મનરેગા યોજનામાં 125 દિવસ કામ કરવામાં આવશે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો. ત્યારે 6 ડિસેમ્બરના રોજ થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા કેટલાય મહિનામાં અનેક મંદિરોમાં ચોરીઓ કરતો હોવાનું સામે આવ્યું છે. કૃષ્ણનગર વિસ્તારમાં જે સરદાર ચોક આવેલા છે એની બાજુમાં ગોગા મહારાજનું મંદિર છે. એ મંદિરમાંથી ગોગા મહારાજની નાની મોટી જે 10 મૂર્તિઓ અને જે ગોગા મહારાજ મંદિરમાં જે ભગવાનને ઉપર ચડાવેલા હોય છતર, એની ચોરી થયેલાની એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી. હવે એની તપાસ કરતાં અમને આરોપી જે મળી આવેલ, જેનું નામ છે નિલેશ હસમુખભાઈ આદેસરા, કે જે ચાંદલોડિયા અમદાવાદનો રહેવાસી છે. મૂળ છે જવારજ ધોળકા અમદાવાદનો. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જે બ્રિજ દુર્ઘટના સર્જાઈ તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે.
વલસાડમાં બનેલ પુલ દુર્ઘટનાને મામલે વધુ સમાચાર. ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને નોટિસ પણ ફટકારવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ વલસાડે ખુલાસો માંગ્યો છે. કાર્યપાલક ઇજનેર વલસાડ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. હવે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. બનાવ માનવ ચૂકના કારણે બન્યો છે કે કેમ તે અંગે ખુલાસો માંગ્યો છે. સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે. તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડને ખુલાસો કરવા માટે આદેશ આપવામાં આવ્યો. જ્યારે ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.